નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં છે હિન્દ છોડો ચળવળ। તો ચાલો વિડીયોને ચાલુ કરીએ। રૂપરેખા। હિન્દ છોડો ચળવળનો આરંભ 8 ઓગસ્ટ 1942ના રોજ મુંબઈના ગોલવાડા ટેન્ક મેદાનમાં ગાંધીજીના માર્ગદર્શન હેઠળ થયો હતો। આ ચળવળનો મુખ્ય ઉદ્દેશ હતો બ્રિટિશ રાજ ભારત છોડો। ચળવળ શરૂ થવાના મુખ્ય કારણો। 1 નંબર, દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકારે ભારતની મંજૂરી વગર ભારતને યુદ્ધમાં ઝૂંટી નાખ્યું। 2. ભારતને યુદ્ધમાં મદદ કરવા કોઈ સ્વતંત્રતા કે સ્વરાજ્યની ખાતરી ન આપી। 3. ક્રિપ્સ મિશન 1942 નિષ્ફળ ગયું કારણ કે તેણે સંપૂર્ણ સ્વતંત્રતા ન આપી। 4. ભારતીયોમાં ગુલામીથી છુટકારો મેળવવાની ભાવના ઉગ્ર થઈ ગઈ હતી। હિન્દ છોડો ચળવળનું મુખ્ય સૂત્ર। ગાંધીજીનો પ્રસિદ્ધ સૂત્ર ડુ ઓર ડી એટલે કે કરો યા મરો એટલે કે સ્વતંત્રતા માટે અંત સુધી લડવું। ચળવળની મુખ્ય વિશેષતાઓ। 1. વિશેષતા સમજાવટ એટલે કે ચળવળ હિંસા મુક્ત હોવાની જાહેરાત, પરંતુ બ્રિટિશ દમનના કારણે ઘણી જગ્યાએ હિંસાત્મક પ્રતિક્રિયા જોવા મળી। 2. નેતાઓની ધરપકડ। ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ સહિત કોંગ્રેસના મુખ્ય નેતાઓને 9 ઓગસ્ટે જ કેદ કરી લીધા હતા। 3. જનતા સ્વયંભૂ આગળ આવી। વિદ્યાર્થીઓ, ખેડૂતો, કામદારો, મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો। 4. ઇંગ્લિશ સરકાર પર ભાર। બ્રિટિશ સરકારને ભારતમાંથી સત્તા છોડવાનો દબાણ વધ્યો। આ ચળવળમાં મહિલાઓનું યોગદાન। ઉષા મહેતા, ગુપ્ત રેડિયો પ્રસારણ, કોંગ્રેસ રેડિયો ચલાવ્યો। અરુણા આસફ અલી, એણે ગોળવાડા ટેન્ક મેદાનમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો। ચળવળની અસર। 1. બ્રિટિશ સરકાર ભારત છોડવાની દિશામાં વિચારવા મજબૂર થઈ। 2. ભારતીય જનતા વચ્ચે સ્વતંત્રતાની ભાવના અતિ ઉગ્ર બની। 3. 1947માં ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થવામાં આ ચળવળે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। આખી ચળવળનો સારમાં તો કે વર્ષ 1942માં થઈ। સ્થળ હતું મુંબઈ। મુખ્ય નેતા હતા મહાત્મા ગાંધી। મુખ્ય સૂત્ર હતો કરો યા મરો। એનું પરિણામ શું આવ્યું તો કે ભારતની સ્વતંત્રતાનો માર્ગ વધુ સ્પષ્ટ અને ઝડપી બન્યો। તો મિત્રો, આ હિન્દ છોડો ચળવળનો ભાગ હતો, તે તમને કેવો લાગ્યો તે જરૂર કહેજો। આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મળીએ પાછા બીજા આવા જ વિડીયોમાં। ત્યાં સુધી આવજો બધા મિત્રો।